સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો। ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું। પેઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા। તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। असंख्य कार्यकर्ताओं आज कांग्रेसनी भागलावादी राजनीति परिवारवादी वाली राजनीति ने त्याग करीने राष्ट्रवादी विचारधारा वाली भारतीय जनता पार्टी में जोड़ाया है। भाई श्री बलभद्रसिंह चंपावत आज भारतीय जनता पार्टी नो खेस धारण कर्यो छे। હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે સરકારમાં વિવિધ માગણીઓ આક્રમકતાથી કરી હતી। સરકારશ્રી ભારતીય જનતા પાર્ટીને સરકારશ્રીએ હકારાત્મક ભૂમિકા ભજવી અને સફળ બનાવી હતી। અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્વ પણ એટલું જ સમજુ છું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો। ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું। પેઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। 200 કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ભિલોડા ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા। ભાજપની હકારાત્મક રાજનીતિને આવકારી ભાજપમાં જોડાયા। ભાજપ પ્રભારી સંજય દેસાઈ અને સાથે જ મંત્રી પીસી બરંડાની હાજરીમાં ખેસ પહેર્યો। સાથે જ ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રી પણ રહ્યા હાજર। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। અરવલ્લીના ભિલોડા અને શામળાજી કોંગ્રેસમાં મોટું ગાબડું છે તે પડ્યું છે। પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે એ મંત્રી પીસી બરંડાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। સાથે જ અનેક આગેવાનો છે તે પણ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને પીસી બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને असंख्य कार्यकर्ताओं आज कांग्रेसनी भागलावादी राजनीति परिवारवादी वाली राजनीति ने त्याग करीने राष्ट्रवादी विचारधारा वाली भारतीय जनता पार्टी में जोड़ाया है। भारतीय जनता पार्टी अरवल जिल्लाना प्रभारी तरीके हूँ ये सौ कार्यकर्ताओं खूब हृदयपूर्वक स्वागत करूँ छूं। आदरणीय भाई श्री बलभद्रसिंह चंपावत आ विस्तारना खूब मोटा कांग्रेसना आगेवान छे अने आज सुधी हता। हवे आजथी भारतीय जनता पार्टीना पायाना कार्यकर तरीके जोड़ाईने एमणे भारतीय जनता पार्टीनी विकासनी राजनीतिमां पोते पण सहभागी थवा माटे एमना सौ शुभेच्छक मित्रों साथे आज भारतीय जनता पार्टीनो खेस धारण कर्यो छे अने अमे सौ एमने हृदयपूर्वक आवकारीए छीए। આજે હું કોંગ્રેસ પક્ષને છોડી અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું। ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે સરકારમાં વિવિધ માગણીઓ આક્રમકતાથી કરી હતી। કુંડોલપાલનું ટાવરની વાત હોય, કુંડોલપાલની સ્થળાંતરની વાત હોય, આદિવાસી બાળકો માટે કિશિપ કાર્ડની વાત હોય, દૂધ વધારા માટે ખેડૂતોની વાત હોય કે પછી અરવલ્લીની ગિરિમાળાઓની વાત હોય, ભિલોડા હોસ્પિટલની વાત હોય, પૂરતા ડોક્ટરોની વાત હોય કે ભિલોડા પુલનું કામ બંધ થતો બાયપાસની વાત હોય, આ તમામ જગ્યાએ મેં આક્રમકતાથી રજૂઆત કરી હતી અને તમામે તમામમાં
સરકારશ્રી ભારતીય જનતા પાર્ટીને સરકારશ્રીએ હકારાત્મક ભૂમિકા ભજવી અને સફળ બનાવી હતી અને સફળતા મળતા મેં વંદન પણ કર્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો એટલે જ્યારે હકારાત્મકની રાજનીતિ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ મને હકારાત્મક લાગી અને હકારાત્મક રાજનીતિના કારણે દેશમાં વિકાસ થાય અને મારા રાહબર પીસી બરંડા સાહેબ જે વિકાસના કામો જે કરી રહ્યા છે અને જે તાલુકાની તમામ ક્ષેત્રની વાત હોય, પુસ્તકાલયોની વાત હોય, રાજ્ય ધોરીમાર્ગોની વાત હોય, તમામ વાત હોય, એ તમામ જગ્યાએ વિકાસની વાત થતી હોય અને વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એમાં સહભાગી થઈએ અને વિકાસની ગતિને તેજી આપવા વસુ કાર્યકર્તાઓ સાથે, અધિકારીઓ સાથે, સરપંચો સાથે, ડેપ્યુટી સરપંચ સાથે અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્વ પણ એટલું સમજુ છું કે એવા તમામ કાર્યકરો સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયેલો છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.